અમદાવાદમાં હાઈરાઇઝ બિલ્ડિંગોમાં હવે મુંબઈ જેવી પાર્કિંગ સુવિધા મળશે. એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. હાઈરાઇઝ ઇમારતોમાં વાહન ચાલકોને પોડિયમ પાર્કિંગ સુવિધા મળશે. ગ્રાઉન્ડ લેવલ બેઝમેન્ટ ઉપરાંત બિલ્ડિંગના મધ્યમાં પણ પાર્કિંગ સુવિધા મળશે. હાલ શહેરમાં આવી 22 ઇમારતોને મંજૂરી આપવામાં આવી છે. 4000 ચોરસ મીટરના પ્લોટ અને 25 મીટરથી ઊંચી ઇમારત હોય ત્યાં પોડિયમ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરાશે. અમદાવાદમાં આ નિર્ણય લેવાતા ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને રાહત મળશે. અમદાવાદ મહાનગરની અંદર દિવસે દિવસે સતત પ્રગતિ કરતું રહે છે. 7 ઝોનની અંદર અલગ અલગ ડેવલપરો દ્વારા અલગ સ્કીમો આવી રહી છે અને મહાનગરનું એક વર્ટિકલ ડેવલપમેન્ટ જોવા મળી રહી છે. પરિણામે પાર્કિંગની અનેક સમસ્યાઓ થતી હોય છે. પરિણામે અમદાવાદ મહાનગરની અંદર 4000 ચોરસ મીટર કરતાં વધારે જે પ્લોટ આવેલા હોય છે અને ત્યાં આગળ 45 મીટર 15 માળ કરતાં વધારે 20 માળ કરતાં વધારે જે ઇમારતો જે ટુ સ્કાય લિમિટ તરફ જઈ રહી છે 25 માળ 30 માળ, તો એના માટે પોડિયમની સુવિધા મળે એટલે ગ્રાઉન્ડ લેવલ ઓછું થાય, નીચે ગ્રાઉન્ડ લેવલ ઓછું ખોદાય તે માટે બેઝમેન્ટ 1, 2 તદ ઉપરાંત એની ઉપર પોડિયમ આપવામાં આવે અને પોડિયમમાં જેટલી હાઈટ જતી હોય છે એટલી હાઈટ ડેવલપરની ઉપર એક માળ વધારે આપવામાં આવે. પરિણામે તેનાથી આપણે વાત કરીએ કે જમીન પણ ઓછી ખોદાશે. તદ ઉપરાંત જે ટ્રાફિકની સમસ્યા થાય છે સોસાયટીની બહાર, મલ્ટી સ્ટોરીઝ બિલ્ડિંગની બહાર જે વાહનોની સમસ્યા સર્જાતી હોય છે, આ પોડિયમની સુવિધા આપવાને પરિણામે આ વાહનની જે આપણે તકલીફ પડતી હોય છે, ટ્રાફિકની તકલીફ પડે છે, એમાંથી રાહત આપણને મળશે. અમદાવાદમાં હાલ અલગ અલગ 7 ઝોનની જો ગણતરી કરવામાં આવે તો 7 ઝોનની અંદર ટોટલ 22 ઇમારતોને પોડિયમની સુવિધા આપવામાં આવી છે. એમાં સૌથી વધારે સુવિધા નોર્થ વેસ્ટ ઝોનની અંદર 12 પ્રોજેક્ટ છે એને આ પોડિયમની સુવિધા આપવામાં આવી છે અને ત્યાર પછીના ક્રમે દક્ષિણ પશ્ચિમ ઝોન છે એની અંદર 4 આપણે વાત કરીએ કે બિલ્ડિંગોને આ પોડિયમની સુવિધા આપવામાં આવી છે. આમ પોડિયમ એ અમદાવાદમાં એક નવો કોન્સેપ્ટ છે. ટ્રાફિકની સમસ્યા, સોસાયટીની બહાર વાહનોનું પાર્કિંગ ઓછું થઈ શકે, તદ ઉપરાંત પોડિયમનો સોસાયટી પોતે ઉપયોગ પણ કરી શકે એ માટે અમદાવાદ મહાનગરના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આવી સ્કીમોને પણ મંજૂરી આપવામાં આવી છે. રેસિડેન્સ અને કોમર્શિયલ બંનેને આ લાભ મળશે. ચોક્કસ જે મલ્ટી સ્ટોરીઝ કોમર્શિયલ બનતું હશે તેમાં પણ પોડિયમની સુવિધા હશે. તદ ઉપરાંત જે બિલ્ડિંગ રેસિડેન્સ હશે 15 મીટર કરતાં વધારે એ તમામ બિલ્ડિંગોને આનો પોડિયમનો લાભ મળશે. અમદાવાદમાં હાઈરાઇઝ બિલ્ડિંગોમાં હવે મુંબઈ જેવી પાર્કિંગ સુવિધા મળશે. એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. હાઈરાઇઝ ઇમારતોમાં વાહન ચાલકોને પોડિયમ પાર્કિંગ સુવિધા મળશે. ગ્રાઉન્ડ લેવલ બેઝમેન્ટ ઉપરાંત બિલ્ડિંગના મધ્યમાં પણ પાર્કિંગ સુવિધા મળશે. હાલ શહેરમાં આવી 22 ઇમારતોને મંજૂરી આપવામાં આવી છે. 4000 ચોરસ મીટરના પ્લોટ અને 25 મીટરથી ઊંચી ઇમારત હોય ત્યાં પોડિયમ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરાશે. અમદાવાદમાં આ નિર્ણય લેવાતા ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને રાહત મળશે. અમદાવાદ મહાનગરની અંદર દિવસે દિવસે સતત પ્રગતિ કરતું રહે છે. 7 ઝોનની અંદર અલગ અલગ ડેવલપરો દ્વારા અલગ સ્કીમો આવી રહી છે અને મહાનગરનું એક વર્ટિકલ ડેવલપમેન્ટ જોવા મળી રહી છે. પરિણામે પાર્કિંગની અનેક સમસ્યાઓ થતી હોય છે. પરિણામે અમદાવાદ મહાનગરની અંદર 4000 ચોરસ મીટર કરતાં વધારે જે પ્લોટ આવેલા હોય છે અને ત્યાં આગળ 45 મીટર 15 માળ કરતાં વધારે 20 માળ કરતાં વધારે જે ઇમારતો જે ટુ સ્કાય લિમિટ તરફ જઈ રહી છે 25 માળ 30 માળ, તો એના માટે પોડિયમની સુવિધા મળે એટલે ગ્રાઉન્ડ લેવલ ઓછું થાય, નીચે ગ્રાઉન્ડ લેવલ ઓછું ખોદાય તે માટે બેઝમેન્ટ 1, 2 તદ ઉપરાંત એની ઉપર પોડિયમ આપવામાં આવે અને પોડિયમમાં જેટલી હાઈટ જતી હોય છે એટલી હાઈટ ડેવલપરની ઉપર એક માળ વધારે આપવામાં આવે. પરિણામે તેનાથી આપણે વાત કરીએ કે જમીન પણ ઓછી ખોદાશે. તદ ઉપરાંત જે ટ્રાફિકની સમસ્યા થાય છે સોસાયટીની બહાર, મલ્ટી સ્ટોરીઝ બિલ્ડિંગની બહાર જે વાહનોની સમસ્યા સર્જાતી હોય છે, આ પોડિયમની સુવિધા આપવાને પરિણામે આ વાહનની જે આપણે તકલીફ પડતી હોય છે, ટ્રાફિકની તકલીફ પડે છે, એમાંથી રાહત આપણને મળશે. અમદાવાદમાં હાલ અલગ અલગ 7 ઝોનની જો ગણતરી કરવામાં આવે તો 7 ઝોનની અંદર ટોટલ 22 ઇમારતોને પોડિયમની સુવિધા આપવામાં આવી છે. એમાં સૌથી વધારે સુવિધા નોર્થ વેસ્ટ ઝોનની અંદર 12 પ્રોજેક્ટ છે
એને આ પોડિયમની સુવિધા આપવામાં આવી છે. અને ત્યાર પછીના ક્રમે દક્ષિણ પશ્ચિમ ઝોન છે એની અંદર 4 આપણે વાત કરીએ કે બિલ્ડિંગોને આ પોડિયમની સુવિધા આપવામાં આવી છે. આમ પોડિયમ એ અમદાવાદમાં એક નવો કોન્સેપ્ટ છે. ટ્રાફિકની સમસ્યા, સોસાયટીની બહાર વાહનોનું પાર્કિંગ ઓછું થઈ શકે, તદુપરાંત પોડિયમનો સોસાયટી પોતે ઉપયોગ પણ કરી શકે એ માટે અમદાવાદ મહાનગરના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આવી સ્કીમોને પણ મંજૂરી આપવામાં આવી છે. રેસિડેન્સ અને કોમર્શિયલ બંનેને આ લાભ મળશે. ચોક્કસ જે મલ્ટી સ્ટોરીઝ કોમર્શિયલ બનતું હશે તેમાં પણ પોડિયમની સુવિધા હશે. તદુપરાંત જે બિલ્ડિંગ રેસિડેન્સ હશે 15 મીટર કરતાં વધારે એ તમામ બિલ્ડિંગોને આનો પોડિયમનો લાભ મળશે.